ખેડૂત મિત્રો, હવે આજે હું લીલિયાની અંદર શોપ ચલાવું છું, યોગેશ્વર એગ્રો એજન્સી નામથી. અને આજે આપણી સમક્ષ પ્લાઝમા ક્રોપ સાયન્સમાંથી સાહેબ આવ્યા છે. એને આપણી ઓલ ટોટલ દવા વિશે થોડું જાણકારી મેળવીએ, કારણ કે ઘણા બધા પ્રશ્નો ખેડૂતોને, વેપારીઓ, મિત્રોને છે. એટલે આપણે સાહેબને જ પૂછીએ કે સાહેબ, ઓલ ટોટલ દવા કઈ રીતે કામ આપે છે? હવે શેઠ એમાં એવું છે, ઓલ ટોટલ દવા જે છે તે આપણે કોન્ટેક અને સિસ્ટમ બે રીતે કામ કરે છે. કોન્ટેકમાં જીવાત આવે તોય મરી જાય છે અને 2-3 કલાકમાં જ રિઝલ્ટ મળે છે અને લાંબા ગાળાનું રિઝલ્ટ મળે છે. હા, બરાબર છે. અને સાહેબ, આ દવા કઈ કઈ જીવાતો ઉપર અને કઈ રીતે કામ, કેટલી જીવાતમાં મળે? હવે જીવાતમાં તમે આપણે વાત કરી તો થ્રીપ્સ, કથીરી, મોલો, લીલા સુસિયા, સફેદ મસરી, વર્ધક, ફૂગ, ફુદા, ઈંડા અને ઝીણી ઈયળ. એક જ દવા આટલી બધી જીવાત ઉપર કામ કરે છે. બીજી કોઈ દવા આરે ભેળવવાની જરૂર નથી. 25 ml નો ડોઝ છે, એક જ દવા વાપરવાની છે અને લાંબા ગાળાનું રિઝલ્ટ મળે. બરાબર, એટલે ઓલ ટોટલ એટલે ઓલ ટોટલમાં કામ કરે. ઓલ ટોટલ એટલે ઓલ ટોટલમાં કામ કરે છે. એમાં તમારે બીજી કોઈ દવા આરે મિશ્રણ કરવાની જરૂર નથી. પછી સાહેબ, અમારે ઘણા બધા ખેડૂતોનો પ્રશ્ન છે કે આનો રાઉન્ડ એક કર્યો પછી બીજો કરવો, ત્રીજો કરવો, તો એ કરી શકાય કે ન કરી શકાય? એના માટે થોડુંક અમારે ખેડૂત મિત્રોને જાણકારી આપશો. હવે આના માટે અમે છે ને કંપનીના જે રિસર્ચ છે, કંપનીના એમડી છે, એની સાથે મીટિંગ કરી હતી શરૂઆતમાં. જ્યારે આપણે 28 તારીખે આ પ્રોડક્ટ માર્કેટમાં લોન્ચ કરી, ત્યાર પછી પ્રથમ છંટકાવ થયા પછી બીજા છંટકાવ માટે વેપારી મિત્રોના, ખેડૂત મિત્રોના ફોન આવતા હતા કે ભાઈ આની કોઈ સાઈડ ઇફેક્ટ છે કે નહીં. બરાબર. પણ ત્યાંથી અમને જાણવા મળ્યું કે ભાઈ આમાં કોઈ પણ પ્રકારની આડઅસર છે નહીં. કોઈ પણ પાકમાં, કપાસ હોય, બીજો કોઈ પણ અન્ય પાક હોય, તમે વારંવાર છંટકાવ કરી શકો, 20 છંટકાવ પણ કરી શકો. ઘણા બધા ખેડૂતોએ છંટકાવ 4 છંટકાવ કરેલા છે. 4 દિવસે કર્યા છે, 5 દિવસે કર્યા છે, 15 દિવસે કર્યા છે. બધાને ખૂબ સરસ રિઝલ્ટ મળેલા છે. એમાં કોઈ જાતની કોઈ ફરિયાદ આજ સુધીમાં સિંગલ ખેડૂતોની કોઈ ફરિયાદ આવેલી નથી. બરાબર છે. અને સાહેબ, અમારા ઘણા બધા ખેડૂતોનો એવા ફોન પણ આવે છે, સાહેબ અમે કપાસમાં રિઝલ્ટ તો બેસ્ટ જ મળ્યું છે, પણ બીજા કોઈ ક્રોપ હોય છે, અજમા છે, મગફળી, દિવેલા, ઘણા બધા ક્રોપો હોય, શાકભાજીના કોઈ વેલાવાળી શાકભાજીઓ હોય છે, અન્ય રીંગણી, મરચી, આ તે, તો એની ઉપર આ દવા ઓલ ટોટલનો યુઝ કરી શકાય કે નહીં ખેડૂત મિત્રોને? હવે જે સુસિયા પ્રકારની જીવાત, ઈયળ, ઈંડા, વર્ધક, ફૂગમાં બધામાં કામ કરે છે અને બધાય પાકમાં કામ કરે છે. જેમ કે જીરું, શેણા, લસણ, ડુંગળી, કપાસ, શાકભાજી, કોઈ પણ પાકમાં તમે ઓલ ટોટલ દવાનો છંટકાવ કરી શકો છો. એની કોઈ પણ સાઈડ ઇફેક્ટ નથી, કોઈ પણ આડઅસર નથી. બરાબર, એટલે તમારું એવું કેવું કે ઓલ ટોટલ દવા છે એ ઓલ ટોટલ પાક પર હાલે છે અને ઓલ ટોટલ જીવાતો ઉપર પણ નિયંત્રણ આપે છે. બરાબર છે. પછી સાહેબ, અમારે ખેડૂત મિત્રોનો ઘણા બધાના પ્રશ્નો આવે છે કે માર્કેટની અંદર તમારી ઓલ ટોટલ દવા છે અથવા તો બીજે પણ છે, ઘણી બધી છે, તો હવે ખેડૂત મિત્રોને ખરીદતી વખતે શું કાળજી લેવી જોઈએ કે જેને પૂરું વળતર મળે? હવે ખરીદી કરતી વખતે ખેડૂત મિત્રોએ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આપણે એક તો પહેલા ઓલ ટોટલ નામ અને પ્લાઝમા કંપની અને ઓલ ટોટલ સંપૂર્ણ વ્યવસ્થિત નિરીક્ષણ કરી અને લેવાનું છે, જેથી કરી અને તમારા પૈસા જે તમે આપો છો એનું પૂરું વળતર મળે. બીજા નંબરમાં, માર્કેટમાં કોઈ ભળતા નામથી ઘણી બધી માર્કેટમાં પ્રોડક્ટો હોય છે, તો તમારે ખાસ પ્લાઝમા કંપની અને ઓલ ટોટલ જોઈને જ ખરીદી કરવાની છે, જેથી કરીને તમારા પૈસા પડી ન જાય અને તમને જે પૈસા આપો છો એનું પૂરતું રિઝલ્ટ મળે. બરાબર છે. થેન્ક યુ સાહેબ, તમે આટલો કિંમતી સમય ફાળવ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર છે. નમસ્કાર ખેડૂત મિત્રો, આભાર.